હેલ્થ અપડેટ. હેલ્થ આઈડિયા. ડાયાબિટીસના દર્દીઓએ ફળો કઈ રીતે આરોગવા જોઈએ, આપણે તે વિશે માહિતી જોઈએ. ડાયાબિટીસના દર્દી હોય તેમના મનમાં ફળોને લઈને અલગ અલગ પ્રશ્નો રહે છે. ફળમાં કુદરતી મીઠાશ હોય છે, તેથી સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે ડાયાબિટીસમાં કયા ફળ ખવાય અને કયા ફળ ન ખવાય. કારણ કે કેટલાક ફળ એવા હોય છે જે બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ડાયાબિટીસમાં કયા ફળ ખવાય છે તે વાતની સાથે એ વાત પણ જાણવી જરૂરી છે કે કયા સમયે ફળ ખાવા જોઈએ અને ફળ ખાવાની રીત કઈ છે. આ બંને વસ્તુ પણ બ્લડ શુગર પર આધાર રાખે છે. ડાયાબિટીસમાં જો ફળ યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવામાં આવે તો બ્લડ શુગર લેવલ વધતું નથી અને કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસમાં ફળ ખાવાની રીત જોઈએ તો ડાયાબિટીસ હોય તેમણે કોઈ પણ ફળ ખાતા પહેલાં તેના પર તજનો પાવડર છાંટવો જોઈએ. તજ બ્લડ શુગર સ્પાઇલ સ્લો કરવામાં મદદ કરે છે. ફળ પર તજનો પાવડર છાંટવાથી ફળનો સ્વાદ વધી જશે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ હોય તેમને ફળના ટુકડા કરીને અથવા આખા ફળ ખાવા જોઈએ. કોઈ પણ ફળનો રસ કાઢીને તેનું જ્યુસ પીવું નહીં. જ્યુસ પીવાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. ડાયાબિટીસ હોય તે લોકો સવારે ખાલી પેટ ફળ ખાય તો શુગર લેવલ ઝડપથી વધી જાય છે. ડાયાબિટીસમાં ફળ ખાતા પહેલાં હેલ્ધી ફેટ અથવા પ્રોટીન લેવું જરૂરી છે, જેમ કે ખાલી પેટ બદામ અથવા અખરોટ જેવા નટ્સ ખાઈ શકાય છે. થોડા સમય પછી ફળ ખવાય. ડાયાબિટીસમાં ફળ ખાવા હોય તો દહીં સાથે ખાઈ શકાય છે. દહીંમાં રહેલું પ્રોબાયોટિક બ્લડ શુગરને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને દહીં પાચન પણ સુધારે છે. એટલે આ રીતે આપણે ડાયાબિટીસમાં ફળ ખાવાની રીત જોઈ.